અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના પીપળજ ગામે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની। કંપનીમાં ઓઇલ અને કેમિકલનો જથ્થો હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે ધુમાડાના ગોટે ગોટા 2 કિલોમીટર દૂરથી પણ જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો। 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના પીપળજ પાસે કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સહિત તમામ ડિવિઝનલ ફાયર ઓફિસના ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આગ ખૂબ જ વિકરાળ હોવાને કારણે ફાયર બ્રિગેડ દ્વારા મેજર બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો। 25 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો। 3 કલાકની ભારે જહેમતના અંતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો। અમદાવાદના પીપળજ ગામ નજીક આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગ લાગવાની ઘટના બની હતી। પ્રાપ્ત માહિતી અનુસાર હર્ષ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગ લાગી હતી। કંપનીમાં કેમિકલ અને ઓઇલ હોવાના કારણે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે રોડ સુધી પણ પહોંચી ગઈ હતી, જેના કારણે રોડ પરનો અવરજવરનો રસ્તો બંધ કરી દેવો પડ્યો હતો। ફાયર બ્રિગેડ ટીમના જવાનો પણ ખૂબ દૂરથી પાણીનો મારો ચલાવ્યો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।